એકદમ નવા મસાલા સાથે નવી રીત સાથે ટીંડોળાના શાકની રેસિપી શેર કરીશ। ખૂબ જ ટેસ્ટી બને છે। તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આ શાક તૈયાર થાય છે। જો આજ સુધી આ રીતે ક્યારે શાક ન બનાવ્યું ને તો એકવાર મારા કયા પ્રમાણે એકવાર જરૂરથી ટ્રાય કરશો, તમને લોકોને ખૂબ જ ભાવશે। તો આ ટીંડોળાનું નવું શાક બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા ટીંડોળા લઈ લીધા છે। આ ઘરના 2 થી 3 વ્યક્તિને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં શાક તૈયાર થાય છે। હવે ટીંડોળાની પસંદગી કેવી કરવાની, તો આવી રીતે ઝીણા હોય, બહુ જાડા ન હોય અને બહુ ઘેરો કલરનો હોય ને એવા ટીંડોળાની પસંદગી કરશો તો અંદરથી લાલ કે પીળા નહીં નીકળે, કાચા અને કૂણા જ નીકળશે। તો અહીં ટીંડોળાને આપણે ધોઈને કોરા કરી લીધા છે ને આવી રીતે એક ટીંડોળાના 4 ચીરિયા કરી લેશો, એ રીતે કાપી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો મારા બધા ટીંડોળા છે એક કાચા અને કૂણા નીકળ્યા છે, એક પણ લાલ કે પીળું નથી નીકળ્યું। તો આ રીતે જો ટીંડોળાની પસંદગી કરશો તો બધા તમારા સરસ જ નીકળશે। હાથેથી દબાવીને જોવાનું, બહુ કઠણ ન હોય, બીજાવાળો ભાગ ન દેખાતો હોય તો એ ટીંડોળા તમારા કાચા કૂણા જ નીકળશે। તો આ રીતે અહીં મેં 250 ગ્રામ જેટલા ટીંડોળાને એટલે કે ટીંડલીને કટ કરીને સમારી લીધા છે। આ શાક છે એ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ લબાબદાર તૈયાર થાય છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે શાકના વઘાર માટે આપણે અહીંયા જાડા તળાયા વડે કઢાઈ લઈ લીધી છે, જેની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે ટીંડોળાને નાખી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તો પહેલાં આપણે અહીંયા તેલમાં જ એને સાંતળવાના છે। તેલમાં સાંતળવાથી એનો ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે। હવે આ ટીંડોળા અંદરથી ખાતી વખતે ફીકા ન લાગે એ માટે કરીને આ સમયે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ½ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, એટલે જે ટીંડોળાનો કલર છે ને ખૂબ જ સરસ આવે છે, લીલોછમ રહે છે। સારી રીતે મિક્સ કરી લઈશું અને લીડ કવર કરીને આપણે એને પકવા માટે મૂકી દઈશું। ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ રાખવાની છે। તો મીડિયમ ફ્લેમની ગેસ ઉપર જ આપણે ટીંડોળાને પકાવીશું, ખૂબ જ ઓછા સમયમાં આ તૈયાર થઈ જશે। તો ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધી છે, લીડ ઢાંકી દઈશું અને આને પકવા માટે મૂકી દઈશું। ત્યારબાદ એક ચોપર લઈ લેશું, જેની અંદર 3 લાલ અને પાકા ટમેટાં નાખી દઈશું। અહીં તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તીખાસ અનુસાર અહીંયા તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે। તો મેં જે તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે ને 4 નંગ જેટલા લીધા છે। હવે આને આપણે ચોપ કરી લઈશું। તેનું જે ટેક્સચરવાળું આપણે પલ્પ મળશે ને એટલે ગ્રેવી છે ખૂબ જ સરસ તૈયાર થશે। એકદમ જો મિક્સર જારમાં કરો તો એકદમ પીસી ના નાખવાની, એટલે કે પ્યોરે નથી કરવાની, આવી રીતે અધકચરું ટેક્સચર હોવું જોઈએ। હવે આની અંદર જ આપણે મસાલા કરી લઈશું। તો ટીંડોળાના માપનું મીઠું નાખી દીધું છે, તો તે ટમેટાના માપનું જ મેં મીઠું નાખ્યું છે। ½ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। અહીં મરચાંથી કલર ખૂબ જ સરસ આવે છે। સાથે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો આપણું મિશ્રણ તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું। હવે અહીં એટલી વારમાં જ આપણા ટીંડોળા છે એ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। સાથે મિક્સ કરી લઈશું અને આવી રીતે ભાંગતા એ ભંગાઈ રહ્યા છે, એટલે કે એની જે કચાશ છે દૂર થઈ ગઈ છે ને આ પાકી ગયા છે। તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આ જે તેલ વધ્યું છે એમાં જ આપણે વઘાર કરીશું। તેલ ગરમ છે એટલે 5 નંગ જેટલા લવિંગ અને 1 એલચી નાખીશું। હવે જેવું સેજ ફૂટે એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું। અહીં જીરું સેજ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકવી લઈશું। લવિંગ અને એલચી નાખીએ છીએ એટલે ધ્યાન રાખવાનું, ફૂટે તો એ ઉડે છે, એટલે મોઢું છે એ થોડુંક દૂર રાખવાનું। હવે વઘાર સાથે તતડી ગયો છે એટલે આની અંદર આપણે જે ટમેટા ક્રશ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું અને સાથે મિક્સ કરી લઈશું। અહીં ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી પકવીશું। ટમેટાની અંદર જ આપણે મસાલા કરી લીધા હતા એટલે શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કેટલો સરસ શાકનો કલર આવ્યો છે અને આવી રીતે મસાલા ટમેટા સાથે પાકશે તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે। હવે જે ચોપરની અંદર થોડોક ટમેટાનો પલ્પ હતો એમાં થોડુંક ગરમ પાણી નાખીને આપણે એની અંદર નાખી દીધું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને પકવીશું। હવે જ્યાં સુધી તેલ છૂટું પડે છે ત્યાં સુધી એક મિક્સર જારની અંદર ½ કપ જેટલા ગાંઠિયા લીધા છે। ગાંઠિયાની જગ્યાએ તમે પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો અને સેવનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે 1/3 કપ જેટલી ખારી શીંગ લીધી છે। ખારી શીંગ ન હોય તો તમે શેકેલા શિંગદાણાના ફોતરા કાઢીને પણ ઉપયોગ લઈ શકો છો। ટોપરું કે તલનો પણ ઉપયોગ લઈ શકો છો, જેને આપણે પીસી લીધું છે। હવે એટલી વારમાં જ અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તો એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આ સમયે આની અંદર ખાટું ન હોય અને ઘાટું હોય એવું 4 ટેબલસ્પૂન જેટલું આપણે દહીંનો ઉપયોગ કર્યો છે। પાતળા દહીંનો ઉપયોગ ના કરીશું, ઘાટું દહીં લેશો તો એ ફોદા નહીં વળે, આવી રીતે ઘાટી ગ્રેવી તૈયાર થશે। સાથે મિક્સ કરી લીધા બાદ એની અંદર શિંગદાણા અને ગાંઠિયાનો પાવડર નાખી દઈશું, એટલે ગ્રેવી છે આપણી ઘટ તૈયાર થશે અને ક્યાંયથી પણ આપણું જે દહીં છે એ ફાટતું નથી।
હવે લીડ કવર કરીને આપણે આ ગ્રેવીને પકવા માટે મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગ્રેવીને 5 મિનિટ સુધી પકાવી લીધી છે, એટલે તેલ છૂટું પડી જશે. તમે જોઈ શકો છો કે મસાલો ખૂબ જ સરસ તૈયાર થયો છે. તો એકવાર સાથે ચલાવી લેશો અને ત્યારબાદ આની અંદર જે આપણે સાતળેલા ટીંડોળા તૈયાર કરીને રાખ્યા હતા એ નાખી દેશું. હવે તમને જે રીતનું ગ્રેવીવાળું શાક પસંદ હોય ને એ પ્રમાણે તમારે અહીં પાણી નાખવાનું છે. તો પહેલાં ટીંડોળા નાખ્યા બાદ આપણે સાથે મિક્સ કરી લઈશું, જેથી બધો મસાલો છે ને એ એકવાર કોટ થઈ જાય. પછી આપણી આવશ્યકતા અનુસાર ગ્રેવી જેટલી પાતળી કે થીક પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા પાણી નાખવાનું. હવે પાણી આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, ઠંડુ પાણી આપણે બિલકુલ પણ ઉપયોગમાં નહીં લઈએ, નહીં તો શાકનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને શાકના ટેસ્ટમાં પણ ફરક પડશે. હવે ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે 1/2 ટીસ્પૂન જેટલો થોડો ગરમ મસાલો નાખી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે ભાખરી, રોટલા કે રોટલી સાથે ખાઈ શકાય તેવું ટીંડોળાનું નવી રીતનું શાક તૈયાર છે. હવે છેલ્લે આપણે મસાલો નાખ્યો તો એટલે થોડુંક આપણે ફરી પાછું 3 થી 4 મિનિટ સુધી પકવી લઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખીશું. તો 3 થી 4 મિનિટ બાદ તેલ છૂટું પડી ગયું છે અને ગરમ મસાલાની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. હવે છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું હતું, જેની અંદર 10 બારીક ચોપ કરેલી લસણની કળી નાખી છે અને લસણનો થોડો કલર બદલાય ત્યાં સુધી પકવી લીધું છે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને આ વઘારને આપણે છેલ્લે શાક ઉપર ઉમેરી દઈશું. આ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવે છે. તમે ઈચ્છો તો વઘાર દરમિયાન જ લસણને નાખી શકો છો, આવી રીતે છેલ્લે નાખવાથી એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે. તો તૈયાર છે નવા મસાલા સાથે, નવા ટેસ્ટ સાથે ટીંડોળાનું શાક, જે પંજાબી શાકને ટક્કર મારે તેવું છે ને? તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ખૂણે સુધી પહોંચ્યો છે. છેલ્લે કોથમીર નાખીને આપણે શાકને ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણું નવા મસાલા સાથે ટીંડોળાનું શાક. જો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.